તો અમે અત્યારે બધા પહોંચી ગયા છીએ નારાયણ સરોવર કોટેશ્વર. આ મેઇન ગેટ છે નારાયણ સરોવર કોટેશ્વરનો. તો સાંજ પડી ગઈ છે તો અમે પહેલાં જઈશું કોટેશ્વર. હા, અમે પહોંચી ગયા છીએ કોટેશ્વર મહાદેવના મંદિરે. મોડું થઈ ગયું એટલે અમે અત્યારે બહારનું કાંઈ વિડીયો શૂટ નથી કર્યું. આશ્રમની અંદર એક નાઇટ હોલ્ડ કરીને અમે આવી ગયા છીએ મંદિરે. તો આ મંદિર છે શ્રી ત્રિવિક્રમરાયજી મંદિર, જે કચ્છ જિલ્લામાં આવેલ છે. આ સામેની સાઈડમાં છે એ ગૌશાળા છે. આ મંદિર એક પવિત્ર હિન્દુ સ્થળ નારાયણ સરોવરમાં સ્થિત છે અને આ મંદિર તેના પવિત્ર તળાવ માટે પણ જાણીતું છે. તો ચાલો હવે જઈએ આપણે સામેના મંદિરની અંદર. તો ત્યાંનો પણ એક વ્યૂ તમને દેખાડી દઉં. चालू बस हो गया. ओके. हर हर महादेव। हर हर महादेव. आपको करना है? नहीं अब हाँ हाँ भाई हैंसी तक लगन में हेलो हाँ लो लगन में बाबू तू रह गए तू आ जा बंद करना आ जा आ जा हाल है नहीं त्रिशूल देख शिवजी भोलेनाथ महादेव પપ્પा કરી દે પપ્પા. नहीं भाई जबरदस्त यार हाँ हाल કરો કરો. बैठो पूजा हर हर महादेव शंभु हर हर महादेव शंभु स्टोरी इज द बेस्ट स्टोरी क्या बात હવે આપણે એન્ટર થશું નારાયણ સરોવર તરફ. તો જો આ છે નારાયણ સરોવર. આખો મોર્નિંગ વ્યૂ છે, બહુ મસ્ત વ્યૂ દેખાય છે અહીંથી. આ તરફ સંતો અને પૂજારી બેઠા છે. તો આપણે આગળ વધીએ સરોવર તરફ. હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર 5 પવિત્ર સરોવરો છે, જેમાંનો એક આ નારાયણ સરોવર કહેવાય. પાંચ સરોવરના નામ લઈએ તો એક માન સરોવર, એક બિંદુ સરોવર, એક પંપા સરોવર અને એક પુષ્કર સરોવર, અને આ છે નારાયણ સરોવર.
તો બસ આ વિડીયોમાં હતું આટલું જ. હવે અમે જઈ રહ્યા છીએ નોન સ્ટોપ ધોળાવીરા. આ છે નારાયણ સરોવર.